હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું નાસ્તા માટે ઓછા તેલમાં માત્ર 10 જ મિનિટમાં બની જાય એવો ક્રિસ્પી નાસ્તો બનાવીશું। વેજીટેબલથી ભરપૂર ચોખાના લોટના આજે આપણે પુલ્લા બનાવીશું। આ પુલ્લા લીલી ચટણી, લાલ ચટણી કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી બને છે, તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ચોખાના પુલ્લા બનાવવા માટે સૌપ્રથમ આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈશું। એમાં 3 ચમચી જેટલી સોજી એડ કરીશું। તો સોજી એડ કરવાથી આપણા પુલ્લા એકદમ ક્રિસ્પી બને છે। હવે આપણે અડધા કપ જેટલી છાશ એડ કરીશું। જો દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો। તો હવે આપણે બેટરને મિક્સ કરીશું અને થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું। તો આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધો, અડધા કપ જેટલી છાશ લીધી અને અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે। તો બધું એકદમ સમાન રીતે એડ કરવાનું। તો હવે આપણે જે ઉત્તપમ માટે બેટર બનાવીએ છીએ તેવું આપણે બેટર બનાવવાનું છે। જો પાણીની જરૂર પડે તો થોડું પાણી આપણે ઉપરથી એડ કરી દઈશું। તો આ રીતનું બેટર બની જાય એટલે આપણે 5 મિનિટ જેવું રેસ્ટ આપીશું। તો હવે આપણે બેટરમાં મસાલા કરીશું। તો એના માટે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। તો મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું। 1 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે આપણે વેજીટેબલ્સ એડ કરીશું। તો વેજીટેબલમાં આપણે અડધું સમારેલું કેપ્સિકમ, 1/4 કપ સમારેલી ઝીણી કોબીજ, અડધું ખમણેલું ગાજર અને 1 ઝીણી સમારેલી ડુંગળી અને થોડાક એવા લીલી ડુંગળીના પાન પણ એડ કરીશું। અને આના સિવાય તમે બીજા પણ વેજીટેબલ એડ કરી શકો છો। જો તમારી પાસે બીન્સ હોય કે પછી વટાણા હોય તો તમે તે પણ એડ કરી શકો છો। તો આપણે બધા વેજીટેબલ બેટરમાં મિક્સ કરી દઈશું। 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું। તો આપણે બધું વેજીટેબલ્સને બેટર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બાળકોને વેજીટેબલ્સ પસંદ નથી હોતા, પણ આ રીતે તમે ઝીણા સમારીને એડ કરશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને અડધી ચમચી જેટલા ઓરેગાનો એડ કરીશું। 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, 1 પિંચ જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। હવે સરસ રીતે આપણે બેટરને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે। હવે આમાંથી આપણે પુલ્લા પાડીશું। તો આ રીતની નોનસ્ટિક પેન આવે છે તે લેવાની છે। આ પુલ્લા તમે ઢોસાના તવા પર પણ બનાવી શકો છો। તો આપણે આ રીતે તેલથી પેનને ગ્રીસ કરી લઈશું। તો બેટરને આપણે પેનમાં એડ કરી દઈશું। તો એકદમ સરસ લેવલથી આપણે બેટર પાથરી દઈશું। જે રીતે આપણે ઉત્તપમ બનાવીએ છીએ તે જ રીતે આપણે બેટરને પાથરી દેવાનું છે। તો આ રીતે આપણે લેવલથી પાથરી દઈશું। પછી ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ઢાંકણ ઢાંકી આપણે ગેસની ફ્લેમ લો રાખી અને આપણે આને થવા દઈશું। તો લગભગ 5 મિનિટ જેવું થાય એટલે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણો પુલ્લો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે। હવે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો આ રીતે આપણે ઉપર પ્લેટ મૂકી અને તેની સાઈડ ચેન્જ કરીશું। તો એકદમ હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। આ રીતે તમે કરશો તો તમારો પુલ્લો બિલકુલ ફાટશે નહીં। હવે બીજી સાઈડ પણ આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તો ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ જેવું આપણે બીજી સાઈડ પણ થવા દઈશું। બીજી સાઈડ પણ આપણે પુલ્લાને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આપણો પુલ્લો રેડી થઈ ગયો છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજું બેટર વધ્યું છે તેના પણ આ રીતે પુલ્લા બનાવી લઈશું। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો વેજીટેબલથી ભરપૂર પુલ્લો રેડી થઈ ગયો છે।
તો ખાવામાં એકદમ ટેસ્ટી અને બનવામાં ખૂબ જ ઝડપી બની જાય એવા આપણા પુલ્લા રેડી થઈ ગયા છે. આ પુલ્લાને તમે સોસ જોડે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવે છે અને એકદમ પોચા બને છે. તો તમે પણ આ રીતના પુલ્લા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.